गुड मॉर्निंग स्टूडेंट्स। आज આપણે શીખીશું ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચમાં એક આખા પેરેગ્રાફને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનો। આગળ વધતી પહેલા જો તમે અમારી YouTube ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો કે જેથી તમને અમારા લેટેસ્ટ અપડેટ્સ અને લેટેસ્ટ વિડિયોઝ મળતા રહેશે। જો તમને આ ટોપિકથી સંબંધિત કોઈ પણ ડાઉટ્સ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અમને જણાવો, અમે તમારા ડાઉટ્સ ક્લિયર કરીશું। Let's start direct and indirect speech and paragraphic conversion. Students, direct speech થી indirect speech માં કન્વર્ટ કરો છો તમે લોકો, અને જ્યારે પેરેગ્રાફ ને તમે indirect speech માં કન્વર્ટ કરો છો તમને એક વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે કે જ્યારે શોર્ટ માં જવાબ આપવામાં આવેલ હોય ત્યારે તમને એ જવાબને લોંગ માં કરીને લખવાનું હોય છે। એવી જ રીતે જવાબ જો યસ માં આપવામાં આવેલ હોય તો તેનો જવાબ પોઝિટિવલી ટોલ્ડ અથવા પોઝિટિવલી રિપ્લાઇડ અથવા પોઝિટિવલી આન્સર્ડ લખવાનું હોય છે। સેમ વે જ્યારે જવાબ નો માં આપવામાં આવેલ હોય ત્યારે તમે નેગેટિવલી ટોલ્ડ, નેગેટિવલી રિપ્લાઇડ અથવા નેગેટિવલી આન્સર્ડ લખી શકો છો। અને જ્યારે બટ માં જવાબ આપવામાં આવેલ હોય ત્યારે તમે હેજિટેટિવલી અથવા હેજિટેટિવલી ટોલ્ડ અથવા વિથ હેજિટેશન લખી શકો છો। જ્યારે કોઈએ કોંગ્રેચ્યુલેશન્સ કરેલ હોય ત્યારે તમે કોંગ્રેચ્યુલેટેડ લખી શકો છો સેડ કે સેડ ટુ ની જગ્યાએ। તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ હશે। ચાલો હવે કરીએ સોલ્વ। ફર્સ્ટ પેરેગ્રાફ છે સુલતાન વેર આર યુ ગોઈંગ નાઉ? સાઈમા ટુ હોસ્પિટલ। સુલતાન વાય? સાઈમા ફોર રેગ્યુલર ચેકઅપ। સુલતાન કેન આઈ કમ વિથ યુ? સાઈમા નો યુ કાન્ટ। હવે સુલતાન ક્વેશ્ચન કરે છે, પ્રશ્ન પૂછે છે, એટલે સુલતાન આસ્ક્ડ સાઈમા। સંયોજક તરીકે વેર આવશે કારણ કે WH શબ્દથી પ્રશ્નાર્થ કરવામાં આવ્યું છે અને તમને લોકોને ખબર જ છે કે આપેલ પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવવામાં આવે છે। યુ બદલાશે સાંભળનાર મુજબ એટલે સાઈમા મુજબ, તો સી થશે ઇઝ એમ આર, વોઝ વેર માં કન્વર્ટ થાય છે, વોઝ થશે ગોઈંગ અને નાઉ નો થઈ જશે ધેન। હવે જવાબમાં સાઈમા ટુ હોસ્પિટલ કહે છે, શોર્ટમાં જવાબ આપે છે, તો લોંગમાં જવાબ શું હોઈ શકે છે? આઈ એમ ગોઈંગ ટુ હોસ્પિટલ નાઉ। અને આઈ એમ ગોઈંગ ટુ હોસ્પિટલ નાઉ ને તમને કન્વર્ટ કરવાનું છે ઇનડાયરેક્ટ સ્પીચમાં। હવે તમે સાઈમા ટોલ્ડ સુલતાન પણ લખી શકો છો અથવા તમને લખવું હોય સી, સાઈમાની જગ્યાએ સી ટોલ્ડ અથવા રિપ્લાઇડ સુલતાન પણ લખી શકો છો અથવા તમને હિમ લખવું હોય સુલતાનની જગ્યાએ એ પણ લખી શકો છો। સંયોજક આવશે ધેટ। આઈ એમ ગોઈંગ ટુ હોસ્પિટલ નાઉ, તો આઈ બદલાશે સી મુજબ એટલે કે સાઈમા મુજબ આવશે સી। ઇઝ એમ આર વોઝ વેર માં વોઝ ગોઈંગ ટુ હોસ્પિટલ નાઉ નું કન્વર્ઝન થશે ધેન માં। તો આવી રીતે તમને વાક્યને કમ્પ્લીટ કરીને અને તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે। હવે સુલતાને પણ શોર્ટમાં ક્વેશ્ચન કરેલ છે વાય, તો લોંગમાં ક્વેશ્ચન શું હોઈ શકે છે? તો વાય આર યુ ગોઈંગ ટુ હોસ્પિટલ, તો એને ચેન્જ કરીને લખવાનું છે તમને। અને તે ફરીથી ક્વેશ્ચન કરે છે તો તમે લખી શકો છો સુલતાન લખી શકો છો અથવા તમને હી લખવું હોય તો હી લખી શકો છો। હી અગેન આસ્ક્ડ હર, સંયોજક આવશે વાય। હવે વાય આર યુ ગોઈંગ ટુ હોસ્પિટલ તેને કન્વર્ટ કરીને ઇનડાયરેક્ટ સ્પીચમાં લખવાનું છે। યુ ચેન્જ થઈને આગળ આવશે, યુ હર મુજબ બદલાશે
છોકરી મુજબ એટલે સી થશે why she was going to hospital. તેના પછી સાઈમાં જવાબ આપશે અને એ પણ શોર્ટમાં જવાબ આપી રહી છે for regular checkup. તો લોંગમાં જવાબ થશે I am going to hospital for regular checkup. તેને કન્વર્ટ કરવાનું છે ઇનડાયરેક્ટ સ્પીચમાં. તો she replied અથવા told. she replied him. સંયોજક આવશે that. I બદલાશે she મુજબ she was going to hospital for regular checkup. ફરીથી પ્રશ્ન કરે છે સુલતાન can I come with you? તો થશે સુલતાન અથવા he again asked her. અહીંયા ws શબ્દ વિનાનો પ્રશ્નાર્થ વાક્ય છે એટલે સંયોજક તરીકે આવશે if. પ્રશ્નાર્થ વાક્ય છે વિધાન વાક્યમાં કન્વર્ટ થઈ જશે તો I આગળ આવી જશે બદલાઈને અને can પાછળ જશે બદલાઈને. I બદલાશે બોલનાર મુજબ એટલે he. can નો થઈ જશે could. come with you બદલાશે સાઈમા મુજબ તો you કર્મ વિભક્તિ છે તો સાઈમાની કર્મ વિભક્તિ એટલે કે her આવશે. હવે સાઈમા જવાબ આપે છે no you can't તો નેગેટિવલી જવાબ આપી રહી છે તો લખીશું she negatively replied him. સંયોજક આવશે that. નો નીકળી જશે no you can't. શોર્ટમાં જવાબ આપવામાં આવેલ છે આપણને લોંગમાં જવાબ કરવાનું છે. no you બદલાશે સુલતાન મુજબ સાંભળનાર મુજબ એટલે થશે he couldn't come with her. લોંગમાં જે જવાબ હશે એ એવી રીતે થશે no you can't come with me. તો with me થયું તો me બદલાશે બોલનાર મુજબ. અહીંયા બોલનાર સાઈમા હશે એટલે me કર્મ વિભક્તિ છે તો સાઈમાની કર્મ વિભક્તિ આવશે her. સ્ટુડન્ટ્સ નેક્સ્ટ પેરેગ્રાફ પ્રિયંકા let's go for the party. Virat no I can't. Priyanka what is your problem? Virat I have headache. Priyanka what a luck. Students let's write the answers. Priyanka હવે અહીંયા સજેશન આપવામાં આવેલું છે તો તમે લખી શકો છો પ્રિયંકા suggested to અથવા proposed to વિરાટ. સંયોજક તરીકે આવશે that અને let's ની જગ્યાએ મૂકવામાં આવશે they should go for the party. વિરાટ no I can't તો વિરાટ નેગેટિવલી આન્સર આપે છે તો વિરાટ નેગેટિવલી answered अथवा replied પ્રિયંકા. સ્ટુડન્ટ્સ તમે લોકો વિરાટની જગ્યાએ he અને પ્રિયંકાની જગ્યાએ her લખી શકો છો અને ના ફાવતું હોય તો સેમ વિરાટની જગ્યાએ વિરાટ પ્રિયંકાની જગ્યાએ પ્રિયંકા લખવાનું છે. સંયોજક તરીકે આવશે that. શોર્ટમાં જવાબ આપેલ છે તો no I can't go for the party. લોંગમાં આવી રીતે થઈ શકે છે I બદલાશે વિરાટ મુજબ એટલે આવશે he. can't છે તો થઈ જશે couldn't go for the party. હવે પ્રિયંકા પૂછે છે પ્રિયંકા asked
સંયોજક તરીકે આવશે વોટ, કેમ કે WH શબ્દ વાળું પ્રશ્નાર્થ વાક્ય છે. આપેલ વાક્યને વિધાન વાક્યમાં ફેરવવાનું છે એટલે કર્તા આગળ આવી જશે અને ક્રિયાપદ પાછળ. યોર પ્રોબ્લેમ આગળ આવી જશે તો યોર બદલાશે સાંભળનાર મુજબ એટલે વિરાટ મુજબ. યોર પ્રથમ પ્રકારની સંબંધક વિભક્તિ છે તો વિરાટની પ્રથમ પ્રકારની સંબંધક વિભક્તિ આવશે his. પ્રોબ્લેમ is am માં કન્વર્ટ થશે was were માં એટલે was આવશે. નેક્સ્ટ છે વિરાટ આન્સર આપે છે I have headache તો વિરાટ replied અથવા answered પ્રિયંકા. સંયોજક તરીકે આવશે that, વિધાન વાક્ય છે I બદલાશે વિરાટ મુજબ એટલે he has કે have નું had માં કન્વર્ઝન થાય છે had headache. હવે પ્રિયંકા એક્સક્લેમેશન કરે છે, ઉદ્ગાર કરે છે. તો ઉદ્ગાર વાક્યો માટે સેટ ટુ ની જગ્યાએ એક્સક્લેમ્ડ ટુ મૂકવામાં આવે છે. પ્રિયંકા એક્સક્લેમ્ડ ટુ વિરાટ. હવે ભાવ તમે જોશો દુઃખનો ભાવ આવે છે એટલે વિથ સોરો લખશો. સંયોજક તરીકે ધેટ આવશે અને આપેલ એક્સક્લેમેટરી સેન્ટેન્સ ને એસર્ટિવ સેન્ટેન્સ માં ફેરવવામાં આવે છે. આપેલ ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવશો. અહીંયા કર્તા અને ક્રિયાપદ આપવામાં આવેલ નથી એટલે કર્તા અને ક્રિયાપદ બનશે it was really અલગ. આવી રીતે જવાબ થશે સ્ટુડન્ટ્સ. આ વેરી લક, વેરી નો પણ ઉપયોગ કરી શકાય છે, રિયલી નો પણ ઉપયોગ કરી શકાય છે. જે તમને ઉપયોગ કરવો હોય તે તમે કરી શકો છો. હવે કરીશું થર્ડ પેરેગ્રાફ સોલ્વ. સ્ટુડન્ટ્સ લેટ્સ સ્ટાર્ટ પેરેગ્રાફ 3. એક્ઝામિનેશનમાં કેટલી વખત તમને આવી રીતે પેરેગ્રાફ આપવામાં આવેલા હોય છે અને કેટલી વખત આવી રીતે પેરેગ્રાફ આપવામાં આવેલા હોય છે. તો અહીંયા ખબર પડતી જ નથી કે લખવામાં આવેલ હોતું જ નથી કે કોણ કોનાથી કહે છે. તો તમને સમજવાનું હોય છે અહીંયા મોનિકા નામ આપવામાં આવેલ છે તો આ વાક્ય મોનિકા નહીં બોલે, એ અપોઝિટ વાળું બોલશે. તો અહીંયા મદન આપવામાં આવેલું છે તો શોધી નાખવાનું કે કયા બે વચ્ચેનો સંવાદ છે. તો અહીંયા મોનિકા અને મદન વચ્ચેનો સંવાદ છે. પહેલો વાક્ય મદન બોલશે તો બીજો વાક્ય મોનિકા બોલશે. સેમ વે આગળ વધતા જઈશું તો આ વાક્ય મદન બોલશે તો આ વાક્ય મોનિકા બોલશે અને આ વાક્ય મદન બોલશે. તો લેટ્સ સ્ટાર્ટ સ્ટુડન્ટ્સ. ફર્સ્ટ જે સેન્ટેન્સ છે એ મદન કહેશે તો મદન ટોલ્ડ મોનિકા. સંયોજક તરીકે આવશે that, કારણ કે આપેલ વાક્ય વિધાન વાક્ય છે. I બદલાશે બોલનાર મુજબ એટલે મદન મુજબ આવશે he. have નું થશે had got first class marks in 10th. હવે મોનિકા કહેશે તો મોનિકા કોંગ્રેચ્યુલેશન્સ કરે છે એટલે થશે કોંગ્રેચ્યુલેટેડ. મદન અને ક્વેશ્ચન પણ કરે છે, જ્યારે કોંગ્રેચ્યુલેટેડ લખશો તો કોંગ્રેચ્યુલેશન્સ નીકળી જશે અને મદનને કહી રહી છે એટલે મદન પણ નીકળી જશે. મદન એન્ડ આસ્ક્ડ હિમ. સંયોજક તરીકે આવશે વોટ. WH શબ્દ વાળું પ્રશ્નાર્થ વાક્ય છે. આપેલ પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં કરશો તો યુ ચેન્જ થઈને આગળ અને વિલ ચેન્જ થઈને પાછળ જશે. યુ બદલાશે મદન મુજબ એટલે યુ કર્તા વિભક્તિ છે તો મદનની કર્તા વિભક્તિ થશે he. will નો થઈ જશે would. do નાઉન નો થશે had. ફૂલ પોઈન્ટ. હવે જે સેન્ટેન્સ છે એ કહેશે મદન
મોનિકાથી, તો મદન replied મોનિકા. સંયોજક તરીકે આવશે that, I બદલાશે મદન મુજબ એટલે થશે he, want નું થઈ જશે wanted, to get admission in commerce. હવે મોનિકાએ શોર્ટમાં ક્વેશ્ચન કરેલો છે why, તો લોંગમાં ક્વેશ્ચન કેવી રીતે કરશે, તો why do you want to get admission in commerce એવી રીતે થશે. તો મોનિકા asked મદન, અહીંયા સંયોજક આવશે why do you want to get admission in commerce. તો આપેલ પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવવાનું હોય છે, તો મોટા ભાગે જે ઉપરનું વાક્ય હોય છે કે જેને આપણે લોંગ કરતા હોઈએ છીએ તો એમાં ઉપરનું જ આવી જાય છે why he wanted to get admission in commerce. હવે જવાબ આપશે મદન, તો મદન આન્સર્ડ અથવા રિપ્લાઈડ મોનિકા. સંયોજક તરીકે થશે that, I બદલાશે મદન મુજબ એટલે થશે he, like નું થઈ જશે liked, commerce more than arts and science. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યને સમજવા માટે કે જે લોંગમાં આપણને જવાબ લખવાનો હોય છે કે ક્વેશ્ચન બનાવવાનું હોય છે કે જે ઉપરનું જ આવી જતું હોય છે તેને જોઈએ અહીંયા હોસ્પિટલ વાળામાં. તો તમે જોશો કે જે ટુ હોસ્પિટલ છે તો આન્સરમાં ટુ હોસ્પિટલ ઉમેરાયું છે, બાકીનું જવાબમાં ઉપર જે જવાબ લખવામાં આવ્યું હશે એ જ હશે. જવાબ છે where she was going then, તો અહીંયા ખાલી ટુ હોસ્પિટલ વચ્ચે જવાબ તરીકે મુકાયું હશે અને જવાબમાં પણ she was going તો આવ્યું જ હશે. જુઓ she told him that she was going as it is આવેલું છે to hospital then. સેમ વે અહીંયા for રેગ્યુલર ચેકઅપ અથવા y માં આપણે લોંગ કરેલું છે તો y માં પણ why she was going to hospital જે ઉપરનું છે એ જ લોંગ થઈને નીચે આવે છે. તો હવે તમે સમજી ગયા હશો. હવે કરીશું પેરેગ્રાફ નંબર 4. would you give me your pen, said Sachin. no, I don't give my pen to anybody, said Mahendra. why? sometimes I forget to take it back. આમાં પણ આમાં ઉલ્લેખ પહેલા વાક્યમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે કે આ વાક્ય સચિન બોલે છે, આ વાક્યમાં પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે મહેન્દ્ર બોલે છે, આ વાક્યમાં ઉલ્લેખ નથી એટલે સચિન બોલશે અને આ મહેન્દ્ર બોલશે. લખીશું સચિન asked મહેન્દ્ર. બંને છોકરા છે એટલે કોના મુજબ ચેન્જ કરવું તેનો પ્રશ્ન ઊભો થતો જ નથી. I પણ છોકરા મુજબ બદલાશે અને you પણ છોકરા મુજબ જ બદલાશે. WH શબ્દ વિનાનું પ્રશ્નાર્થ વાક્ય છે એટલે સંયોજક તરીકે if આવશે. આપેલ પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવશો એટલે would ચેન્જ થઈને પાછળ અને you ચેન્જ થઈને આગળ. you બદલાશે સાંભળનાર મુજબ, બંને છોકરા છે એટલે he આવશે he. would નો would રહેશે give. me બદલાશે સચિન મુજબ, me કર્મ વિભક્તિ છે તો સચિનની કર્મ વિભક્તિ him. your પ્રથમ પ્રકારની સંબંધક વિભક્તિ છે, સાંભળનાર મુજબ બદલાશે. મહેન્દ્રની પ્રથમ પ્રકારની સંબંધક વિભક્તિ આવશે his. pen. હવે અહીંયા મહેન્દ્ર નો માં જવાબ આપે છે,
મહેન્દ્ર negatively replied Sachin that નો નીકળી જશે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો નો શરૂઆતમાંથી નીકળશે પાછળથી નહીં હવે આઈ બદલાશે બોલનાર મુજબ અહીંયા બોલનાર મહેન્દ્ર છે એટલે he થશે don't નું થશે didn't give માઈ બદલાશે મહેન્દ્ર મુજબ એટલે બોલનાર મુજબ માઈ પ્રથમ પ્રકારની સંબંધક વિભક્તિ છે તો મહેન્દ્રની પ્રથમ પ્રકારની સંબંધક વિભક્તિ આવશે his pen to anybody હવે તમે લોકો જોશો અહીંયા સચિન વાય શોર્ટમાં પૂછે છે તો લોંગમાં જવાબ લખશો તો અહીંયા જે he didn't give his pen to anybody એ જ જવાબ આવશે ખાલી સંયોજક તરીકે y આવશે સચિન asked મહેન્દ્ર સંયોજક થશે y અને જવાબમાં he didn't give his pen to anybody હવે આન્સર મહેન્દ્ર આપશે તો મહેન્દ્ર replied Sachin संयोजक that sometimes I બદલાશે મહેન્દ્ર મુજબ એટલે he થશે forget નું ભૂતકાળ થઈ જશે forgot to take it back મને આશા છે વિદ્યાર્થી મિત્રો કે તમને આજના ટોપિકમાં ખબર પડી હશે આની સાથે જ આપણે કમ્પ્લીટ કરી રહ્યા છીએ પેરેગ્રાફિક કન્વર્ઝન ડાયરેક્ટ સ્પીચ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટોપિક સાથે મળીશું થેન્ક યુ સ્ટુડન્ટ્સ